ગુડ્સ લક્ષ્મી એન્ડ લોર્ડ વિષ્ણુ. દેવી લક્ષ્મી અને શ્રી વિષ્ણુ. એક દિવસ ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી બંને જણા આ દુનિયામાં શું ચાલી રહ્યું છે તે જાણવા માટે આકાશ માર્ગે નીકળ્યા હતા. ત્યારે ચાલતા ચાલતા તેમણે જોયું કે બધા લોકો આખો દિવસ સવારથી સાંજ સુધીમાં પૈસા એટલે કે લક્ષ્મી પાછળ દોડાદોડી કરી રહ્યા છે અને ભગવાન વિષ્ણુ માટે કોઈને સમય નથી. એટલે કે ભગવાન ભક્તિ કરવામાં કોઈની પાસે સમય નથી. બધા લોકો લક્ષ્મી પાછળ પડ્યા છે. આ જોઈને દેવી લક્ષ્મી બોલ્યા કે હે પ્રભુ, આ બધા લોકો મારી પાછળ દોડી રહ્યા છે પણ કોઈને તમારી ભક્તિ કરવાનો સમય નથી. આ સાંભળી ભગવાન શ્રી હરિ વિષ્ણુ હસીને દેવી લક્ષ્મીને પરીક્ષા કરવા માટે કહ્યું અને એક મરેલા માણસનું શબ લઈને લોકો જતા હતા. તેથી દેવી લક્ષ્મીએ શબ પર ચાંદીના સિક્કાનો વરસાદ કર્યો. આ જોઈને લોકો શબને પડતું મૂકીને ચાંદીના સિક્કા વીણવા લાગ્યા. એ જોઈને દેવી લક્ષ્મી પ્રભુ સામે હસીને બોલ્યા, પ્રભુ, જોયું ને મારું મહત્વ? આ સાંભળી પ્રભુએ કહ્યું, બધા લોકો દોડ્યા પણ શબ કેમ ના દોડ્યું? દેવી, પણ પ્રભુ, શબમાં જીવ નથી તો એ ક્યાંથી દોડે? ભગવાન શ્રી વિષ્ણુ હસીને બોલ્યા કે જ્યાં સુધી શરીરમાં હું એટલે કે જીવ છું ત્યાં સુધી જ તમારું મહત્વ છે. જે સમયે હું શરીરમાંથી નીકળી ગયો તે સમયે તમારું મહત્વ સમાપ્ત થઈ જશે.